નડિયાદ સમાજ કલ્યાણ છાત્રાલય વિદ્યાર્થિનીઓનો મામલો. અનુસૂચિત જાતિ કન્યા છાત્રાલયની યુવતીઓની પજવણી કરાતી હોવાનો લગાવ્યો આક્ષેપ. એક અઠવાડિયાથી ભય અને ખોફ વચ્ચે રાતભર જાગતી રહેતી વિદ્યાર્થિનીઓ આજે નડિયાદ SC/ST સેલ DYSP કે રાઠોડે લીધી છાત્રાલય અને વિદ્યાર્થિનીઓની મુલાકાત. નડિયાદ સમાજ કલ્યાણ અધિકારી ધવલભાઈ કારેઠા સાથે નડિયાદ પશ્ચિમ PI ચૌધરીએ લીધી મુલાકાત. નડિયાદ માહિતી અધિકારી માનસી દેસાઈ પણ રહ્યા ઉપસ્થિત. અનુસૂચિત જાતિની વિદ્યાર્થિનીઓની કરી પૂછપરછ. છાત્રાલયની દિવાલો ઉપર તારની ફેન્સિંગ લગાવવાની કાર્યવાહી શરૂ કરાઈ. છાત્રાલયના પાછળના ભાગે CCTV લગાવવા માટે આયોજન કર્યું. DYSP દ્વારા ટાઉન PI ચૌધરીને તપાસ કરી જવાબદારની અટકાયત માટે જણાવ્યું. સમાજ કલ્યાણ અધિકારીએ વિદ્યાર્થિનીઓની રજૂઆતથી વોર્ડનને નોટિસ આપી ખુલાસો માંગ્યો. શું ઘટના બની છે? શું તમારી ફરિયાદ છે? અમારી અહીંયા 6 દિવસથી આ બધું ચાલી રહ્યું છે. રાત્રે 12 વાગ્યાથી બધું ચાલુ થાય છે. અમને બધાને હેરાન કરે છે. અને એક દિવસે ઓડિટ આવી ગાંધીનગરથી, ત્યારે ગાંધીનગરથી ઓડિટ આવીને ત્યારે અમારા જે મેડમ છે ને એમને એવું કીધું કે તમે અહીંયા એક અઠવાડિયું રોકાજો. તો અમારા મેડમ એક દિવસ રોકાયા અને ફરી 2 વાગ્યા સુધી બહાર બેઠા, પછી અંદર સૂઈ ગયા અને પછી બીજા દિવસે આવ્યા જ નહીં. કોણ મેડમ? શું નામ છે? મોગરિયા દીપ્તિ. તમારી માંગણી શું? અમારી માંગણી એ છે કે અમને સેફટી જોઈએ છે. એવું બનાવ બને તે કે ટોર્ચ મારવામાં આવી હતી, પછી ત્યાંથી જયડા મૂકવામાં આવે છે અને નારિયાના એવી રીતના થપ્પા કરીને ઉપર ચડવાનું કોશિશ કરી છે. અને બીજા દિવસે જે મેડમની બારી હતી ને એ બારી બંને ખોલી નાખી હતી. ભગવાનના ફોટા ને એમ હતા એ બધું નીચે પડી ગયેલું. અમે સતત એક અઠવાડિયાથી એટલા બી ગયા છે એમ. તો એ આવું ઇન્ફોર્મેશન અમે મેડમને કીધું તો એ મેડમે કંઈ કાર્યવાહી કરી નથી આગળ. વોર્ડન મેડમ. એમનું નામ છે મોગરિયા દીપ્તિ. આવી રીતના મેડમ એવું કહે છે કે તમે તમારું લોકોનું ભ્રમ છે કે તમે આવા બધા ધતિંગો કરો છો, કેમ કે નાટકો કરો છો, કે તમને કે ના ફાવતું હોય ને તો કે ઘરે જતા રહે એવું હોય ને તો કેમ બિસ્તરા પોટલા લે. અત્યારે શું કાર્યવાહી થઈ રહી છે? અત્યારે આવું બધું અમે અમારા મીડિયામાં આવ્યા પછી ત્યારે બધી કાર્યવાહી કરવામાં આવી કે ત્યાં તાર નખાયા. પછી અમારી સેફટી માટે અહીં સિક્યુરિટી મુકાયા છે. પોલીસ આવ્યા હતા, DYSP અને SP. આપણે જે અનુસૂચિત જાતિની સરકારી કન્યા છાત્રાલય આવેલી છે નડિયાદમાં, ત્યાં થોડા દિવસથી અમુક બનાવ બનતા હતા. એ બાબતે આપણે આજે પ્રેસ કોન્ફરન્સ રાખી છે. આપણે જે ત્યાં છાત્રાલયમાં કોઈ પાછળથી અવાજ કરતો હોય, ફ્લેશ કરતો હોય, આ ટાઈપના આપણે પ્રશ્ન ઊભા થયા હતા. તે માટે આપણે જે અત્રેની કચેરી દ્વારા ઘણી બધી કાર્યવાહી કરવામાં આવેલ છે. આપણે પહેલા તો પાછળના ભાગમાં CCTV નહોતા, તો પાછળના ભાગમાં પણ CCTV માટે વ્યવસ્થા કરવાનું ચાલુ કર્યું છે. ત્યારબાદ જે દિવાલ તો આપણી ફરતી બાજુ ઊંચી છે, છતાં પણ આપણે વધારે ઊંચી કરીને આપણે ફેન્સિંગની કાર્યવાહી ચાલુ કરેલ છે. આગળના ભાગમાં થોડી ફેન્સિંગ વધારે 3 ફૂટ જેવી ફેન્સિંગ કરી છે. ત્યારબાદ આપણે અંદરના ભાગમાં સિક્યુરિટી, પહેલા એક સિક્યુરિટીની વ્યવસ્થા હતી. હાલ આપણે અંદરના ભાગમાં 2 સિક્યુરિટી તેમજ બહારના ભાગમાં મેલ સિક્યુરિટી, એમ 4 સિક્યુરિટીની એટ એ ટાઈમ વ્યવસ્થા કરી છે સાંજ માટે. વોર્ડન પર જે એક્સેપ્ટ કરવામાં આવ્યા હતા એ બાબતે શું કહે? એ વોર્ડનને અત્યારે આપણે નોટિસ આપી છે ને એમની પાસે એનો ખુલાસો પણ માંગવામાં આવ્યો છે. કેટલા સમયથી સાહેબ આવું ચાલતું હતું? આ લગભગ આ વીકમાં જ થયું છે. ઓલમોસ્ટ એક વીક જેવા સમયથી આવું થતું હતું. અલ્ટરનેટ દિવસે થતું હતું. હા, આપણે પોલીસને જાણ કરેલી આ બાબતે અને તેઓએ પણ તેમની કક્ષાએથી કાર્યવાહી ચાલુ કરી અને આપણી જે હોસ્ટેલ છે તે બહાર રાત માટે પોઈન્ટ પણ ઊભો કર્યો છે. જે આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે, પોલીસ વિભાગ દ્વારા શું કામગીરી કરવામાં આવી છે? પીજ રોડ વિસ્તારમાં આવેલી સરકારી કન્યા છાત્રાલય બાબતે જે છાત્રાઓની ફરિયાદ મળતા એ રાત્રે જ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનની જે ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી એને તરત જ સ્પોટની વિઝિટ કરેલી હતી. ત્યારબાદ બીજા દિવસે નડિયાદ પશ્ચિમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અને આપણી સી ટીમે પણ વિઝિટ કરેલી હતી કેમ્પસની અને છાત્રાઓ જોડે આ બાબતે ચર્ચા કરેલી હતી. અને આજ રોજ માનનીય જિલ્લા પોલીસ વડાની સૂચનાથી DYSP અને નાયબ નિયામક સાહેબની બંનેની સંયુક્ત ટીમે આખા કેમ્પસનું ઇન્સ્પેક્શન કર્યું. કેમ્પસની છાત્રાઓમાં જેટલી હાજર હતી એ છાત્રાઓ જોડે
એ દિવસની ઘટના બાબતે ચર્ચા કરી હતી અને વધુમાં એ જાણવામાં આવે છે કે સુરક્ષા બાબતે આપણે હોમગાર્ડના પોઈન્ટ પણ વધારેલા છે અને છાત્રાઓ સાથે ચર્ચા કરી અને છાત્રાઓને 112 ઇમરજન્સી હેલ્પલાઇન અને પશ્ચિમ પોલીસ સ્ટેશનના ફોન નંબર શેર કરેલા છે અને આ બાબતે વધારે તપાસની કાર્યવાહી ચાલુ છે. સાહેબ, કોઈ આજુબાજુના સીસીટીવી તપાસ કર્યા તો સંબંધ પણ શક હોય એવું? હા, એ બાબતે જે લોકલ પોલીસ સ્ટેશન છે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન એમના પીઆઈ શ્રીને આ બાબતે આગળ તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે કે જો કોઈ આવી ઘટના બની હોય અને આસપાસના સીસીટીવીમાં આ વસ્તુ ક્યાંય જો આવે તો આગળ જે જવાબદાર માણસ છે જે એમની વિરુદ્ધ કાર્યવાહી કાયદાકીય કાર્યવાહીની આગળ કરવામાં આવશે. કોના કોના નિવેદન છે? હાલમાં તપાસનો વિષય છે. આસપાસના જે દુકાનવાળા છે એમના નિવેદનો લેવામાં આવ્યા છે અને સીસીટીવીની તપાસ ચાલુ છે અને કેમ્પસના ગેટ ઉપર જે સીસીટીવી છે એની પણ આગળ તપાસ કરવામાં આવશે. છાત્રાલયના જે સંચાલક છે કે વર્ણન છે એમના દ્વારા સમગ્ર મામલો દબાવવાની વાત છે એ દિશામાં શું પોલીસ? હાલ એ બાબતે કોઈ એવી માહિતી મળેલી નથી કે એમને કોઈ માહિતી છુપાવી હોય. દરેક રીતે સંસ્થા કે જે કેમ્પસના જે સંચાલક છે એ કોઓપરેટ કરી રહ્યા છે.